જય માતાજી. બારેજા ધામ અમદાવાદની બાજુમાં આવ્યું છે. અહીંયા કુખાર મેરડીમાંની રવિવારે બેઠક થાય છે. લાખો માણસ આવે છે અને એ બધાનું પ્રવચન કરે છે અને બધાને સમજાવે છે કે તમારે તમારી કુળદેવીની તમારે સેવા કરવી જોઈએ તો તમારા બધા કામ થાય. અને તમે દુઃખી થતા હોય, હેરાન થતા હોય, તમારા ઘરમાં તકલીફ હોય તો તમારા બાપ દાદાનું પણ કોઈ ગુનો કરી ગયા હોય એ પણ તમને નડે તો તમે આ વિડીયો પૂરો મહાકાળી તો કદાચ રાજ કરાવું, પતાઈ રાજાને રાજ આલ્યું તો આ મારી વસ્તીને થોડું ઘણું રાજ ના બતાવું? તમારા પરિવાર પૂરતું તો બતાવો કે નહીં? પણ મહાકાળી એવું કે છે કે હમણાં ગઈડિયા કોકની બહી લઈને આવેલા છે. કોણ લઈને આવ્યું? અમારા દાદી ને બીજે હતા ને તો એ અમારે બીજે ગયા હતા. વાત સાચી માં, મારા દાદી હતા ને, અમારા દાદી એ બીજે કે માર પપ્પાને લઈને ગયા હતા. એમ? હા 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 માં. દીકરો તમારી દાદી હતી અને દીકરાને લઈને બીજે પૈણી છો. હા એમ? હા માં. એટલે કોઈ ભાઈ ઘરમાંથી એના દીકરાને લઈ અને કંટારીને જતી રે, એના મરી જાય બધી વાત છોડ, આ મરી જાય હજુ એ જ નડે તમને. હજુ તમારું તો તમારા છોકરા પર આવશે. એ બહેને કાઢી, એ બહી જતી રહી તો કઈક ગુનો તો કર્યો છે તમારા ડોહાએ. એમને તો નહીં કાઢી હોય. ઝઘડો થયો, મારઝૂડ થઈ, મારી કે શું કર્યું, દોમ દીધા. હું તો જોઉં તો હુંથી જોઉં છું. તારી એ ડોશી હતી ને તારી દાદી, એને દોમ દીધેલા છે. તારા ડાઘ હું મેલડી આવું કહું છું. ઓફિસ કોઈ દાડ આવું ના માં. એ ડોશી નો જીવ બળ્યો. આ હું નહીં, કોણ બોલે છે? તારી મહાકાળી. મહાકાળીમાં. હા માં. એ ઘરમાંથી કોઈનો ન્યાહાકો પડ્યો લઈને જઈ, એ ડોશી કોઈ દીકરાને, તમારા જ દીકરાને, તમારા જ વારસદારને કોકના જોડે લઈને જતી રહી. લઈને જતી રહી, ભલે આનો ગુનો છે પણ તારા દાદાએ કઈક એવું કર્યું હશે, એને મારવાની કોશિશ કરીએ છે, એને મારી નાખવાની કોશિશ કરીએ છે, કે એને હરગાઈ નાખવાની કોશિશ કરીએ છે, કે એને દોમ દીધા હશે, કે એને ધમકી આલી હશે. તારે જ જઈને ભાઈ. એ ભાઈ છે, એ દાદી છે, એના પિયરની મેલડી ખોરી નાખો તો તમારું ભલું થઈ જાય. હું મેલડી માતા આવું કહું છું. તમે ચોક જોડાવા જ્યાં ને તો બતાવ્યું, પિયરનું દુઃખ બતાવ્યું કે કોકની મોહાનની માતા આવી છે. બતાવ્યું કે નહીં? મોહાનની મેલડી જ કીધી. આવું કહું. શું કીધું? મોહાનની મેલડી માં કીધી. અને તમે મને કીધું તું. શું કીધું તું? કે મસાણી મેલડી નું દુઃખ છે. બોલ. સારે કીધું તું? સપનામાં કીધું તું માં. તો ગોડા સપનામાં આ વાત કરી? સપનામાં મને એમ કીધું તું કે તારે મસોણી મેલડી નું દુઃખ છે. અને મેં પ્રવચનમાં વાપર્યું હતું કે પંખો પડવાનો, જેને ડર હોય ને એને મસાણી મેલડી નું જ દુઃખ હોય. ડર છે પંખો પડવાનો? ઓવે માં. ઉપર પંખો હલે ને એટલે એમ કે હમણાં પડે. કમ્પ્લેટ તો ઊંઘાય નહીં ને, આગું ઊંઘવું પડે. કે આ લઠ્ઠો માથામાં પડ્યો તો? ઓવે માં. સાચી વાત. 100% સાચી વાત છે. હા માં. પણ જો તને સપનામાં વાત કીધી હોય અને તાર રૂબરૂ કહું છું ને, પેલા જેવો જોવડાયું તોય તને કોઈ ભુવા એવું કીધું મોહારની કોઈ મેલડી માતા, તો એ વાત સાચી છે. અને આ મેં તાર વાત કીધી એ સાચી છે. એનું પિયર ચોતું એ ખોરી નાખ, એનું ઘર ચોતું એ ખોરી નાખ. જો આટલી મહેનત કરી લે ને તો બીજા મારા આશીર્વાદ પડી રહે. તારી મહેનત ને મારા આશીર્વાદ. રામ રામ. શું કીધું? દાદાનું કરેલું જો તમારે ના ભોગવવું હોય તો દાદાનું કરેલું કર્મ તમે સુધારો, તમે પસ્તાવો કરો. તો તારો દાદો તો બેઠો જ નહીં, તારો દાદો નર્કમાં જ ફરસ. જો તાર જોવું હોય તો પિક્ચર બતાવો બી રિમોટ ચાલુ કરીને. આમાં એવી રીતના જ હતું. શું હતું? આ દાદો નર્કમાં જ હોય હતો. એવા જ હતા? હા. જો એમની જાતે કલ્પના કરે છે, એવું જ હતું. દાદા એવા જ સેવા હતા, એવા જ હતા. નરકમાં જાય એવા જ હતા. જમીન બીજાને આલીને રખડાયો બીજાને. હું જોઈ જઈ નરકમાં. આ ટીવી નહીં નકર બતાવ કાર્યો તો તાર દાદો સેવા ધોકા ખાય છે નરકમાં. ના સાચી વાત. પણ એ તો દુખી થાય છે, ભલે દુખી થતો પણ એના ગુનાના કારણે આજે તમે વસ્તી ભોગવો છો.
આ જો નાની નાની દીકરીઓને દુઃખ નાખ્યા, આ આમાં. ભાઈઓને દુઃખ નાખ્યા, આમાં. દારૂના રવાડે ચડ્યા આમાં. અને કઈક તમે ગોગા મહારાજ નો દીવો કરો ને એક બાજુ દારૂ પીવડાવીને રબડ સેટ પાડો. આમાં. હરકું માન માસી હરકું જ છે. આમાં બધાના કોઈના ઘરમાં મગજ કોમ નહીં કરતા, નથી કરતા માં કરે છે. ના માં શું કહું ગોડા કે પટેલ અને નાગ મારવામાં બાકી નહીં રાખ્યું. એ તો હું કહું છું. આર્ય પૂછ આ શું ખોટું? હા માં મારે આ માઈક કોને નથી. મારે તો? મારે તમે જ માર્યો કે નહીં? બોલ. વાગરી કરીને કહું છું કે નાક મારે હોય ને બાકી રાખ્યું. આમ ચો શાંત બેઠો છે પણ કોકને છરી માર દેવો છે. સાચી વાત માં અને બૈરાન તો ચાલતું જ નહીં. એમ નહીં ભાઈઓ ચાલે છે. ના માં છોકરો ચાલે બહેનો હા. ચાલો કાચું ખોટું શરમાતો નહીં. સાચી વાત. જો ડોક્ટર જોડે જ્યાં હોય ને તો જે પેટમાં દુખતું હોય ને માથું દુખતું હોય કહેવું પડે તો એનો અસર દવા થાય. આ શું ને સાચી વાત માં તો આ બધું કારણ છે ને એ ગોગા મહારાજ નો દીવો ચાલુ કરી દો. હા, માં. અને ખાસ જે તારી દાદી કીધી ને હા, માં. એ દાદી નું પિયર ખોરી નાખ. હા માં એનું દાદી નું જો ઘર હતું ને હા, માં. ત્યાંથી તારા દાદા પૈણી લાયા હતા ને એ ઘર ખોરી નાખ. હા માં અને એ ઘર મળી જાય ને હા માં પછી એની મેલડી મશાણી મેલડી ને હા માં એના જે ઘરની માતા હોય ને હા માં એને કદાચ દંડ પોણી કરીને ન્યાય આપવાનું જા. આમાં કોહ વાટાની માતા કહેતા હતા પિયરની પણ હું મારી મમ્મીની હિંમત હતો હવે રેરેન ટ્યુબલાઇટ થઈ. બોલ હા હા માં સાચી વાત શું કહેતા હતા? આ ભુવા કહેતા હતા પેલા હું જે ભુવા કરતો હવે નહીં કરતો કે તારે મમ્મીને કોહ વાટાની મેરડી આવી છે પિયરની એટલે હું મારી મમ્મીની હિંમત હતો પણ તારી અમારા દાદી ની ખબર જ નથી ના મારા દાદીની ખબર નથી પણ એના માટે મારા જેવી એક્સપર્ટ માતા જોઈએ. સાચી વાત માં તો દાદી ની મમ્મી ની પાકું કરી હાલે. હા માં ના ના માં સાચી વાત મેં તો માં. દાદાની જ વાત કરી ને. હા માં દાદાની જ વાત કરી ને. દાદાની વાત કરી માં પણ મારો પહેલો શબ્દ હતો કે દાદા કોકની બહી લાયા. લાયા પણ તારો દાદો એટલે બીજી બહી રાખતો બહાર, આવું કહું છું. હા માં આ શું રાખતો માં બોલ? કોકના લગ્ન થઈ જાય એટલે હક કોનો? એના ઘરવાળાનો. હવે એ કદાચ જે હોય પેલાનું પ્રેમ પ્રકરણ જે હોય એ. અને લાયા તો ગુનો કોકનો નિહાકો ના લાગે કે નહીં? હા માં આચુક લાગે કે નહીં? લાગે માં એટલે જો કદાચ દીકરા દીકરીઓ, હું તો શરમ વગર બોલું, જે લાગે જમાના પ્રમાણે સાચી વાત માં તમારો પતિ તમને ખૂબ માનતો હોય, બધું તમારા કર્તવ્ય નિભાવતો હોય તો પતિ જોડે દગો ના કરતા કોઈ દીકરીઓ, ખાસ કહું છું. સાચી વાત. અને સાચી વાત. પત્ની જોડે પતિ દગો ના કરતા. સાચી વાત માં દુઃખ નગન આગળ ભોગવવું પડે. આ દાદાએ કર્યું, મસ્તી ભોગવે છે. હવે ખાસ મેં કીધું એ કરજે. એ આ જા અને મેલડી માતાની અને એની વતી માફી માંગ અને કે તમારી માતા માર ઘેર આવી છે. બોલો વ્યવહાર. હા માં